આપણે યુસીડીસીના આ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. હું છું પાર્થ. આપણે જે લાસ્ટ સેશનમાં કોમ્પ્રિહેન્શનને સ્ટોપ કર્યું હતું એને આપણે ફરી આગળ વધારીએ અને જોઈએ કે કોમ્પ્રિહેન્શન કઈ રીતે સોલ્વ કરવું અને સી સેટમાંથી કઈ રીતે બહાર નીકળવું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇન ઇન્ડિયા મેજોરિટી ઓફ ફાર્મર્સ આર માર્જિનલ એન્ડ સ્મોલ. ખેડૂતો માર્જિનલ અને સ્મોલ છે મોટા ભાગના ભારતમાં, બરોબર. લેસ એજ્યુકેટેડ એન્ડ પોઝેસ લો એડેપ્ટિવ કેપેબિલિટીઝ ટુ ક્લાઇમેટ ચેન્જ. ક્લાઇમેટ ચેન્જને સરખી રીતે એડપ્ટ નથી કરી શકતા, બરોબર. પરહેપ્સ બીકોઝ ઓફ ક્રેડિટ એન્ડ અધર કોન્સ્ટ્રિયન્ટ્સ. અને એનું કારણ શું છે કે એમની પાસે પૈસાની અભાવ અને બીજી બધું સંસાધનોનો અભાવ છે, એવું ઓથર કહે છે. સો વન કેન નોટ એક્સપેક્ટ ઓટોનોમસ એડેપ્શન ટુ ક્લાઇમેટ ચેન્જ. ઇઝીલી ક્લાઇમેટ ચેન્જને આપણે અડોપ્ટ ના કરી શકીએ. ઇવન ઇફ ઇટ વોઝ પોસિબલ, જો એ શક્ય બી હોત, ઇટ વુડ નોટ બી સફિશિયન્ટ ટુ ઓફસેટ લોસીસ ફ્રોમ ક્લાઇમેટ ચેન્જ. એનાથી ક્લાઇમેટ ચેન્જ લોસ થવાના છે એને તો આપણે ન જ રોકી શકવાના, બરોબર. ટુ ડીલ વિથ ધીસ એડેપ્શન ટુ ક્લાઇમેટ ચેન્જ ઇઝ પેરામાઉન્ટ અલોંગ સાઇડ એ ફાસ્ટ મિટિગેશન રિસ્પોન્સ. એક રિસ્પોન્સ હોવો જોઈએ. અનધર સોલ્યુશન, એક સોલ્યુશન અહીંયા ઓથરે તમને આપી દીધું, બરોબર. આ એક સોલ્યુશન અહીંયા ક્વેશ્ચન છે, અહીંયા એક સોલ્યુશન છે અને આ બીજો સોલ્યુશનની વાત કરે છે. જો બે સોલ્યુશનની વાત છે. અનધર સોલ્યુશન ઇઝ ટુ હેવ પ્લેન્ડ પોલિસી ડ્રાઇવન. પ્લેન્ડ પોલિસી મેકિંગ હોવું જોઈએ. એડેપ્ટેશન વિચ વુડ રિક્વાયર ધ ગવર્મેન્ટ ટુ કમ અપ વિથ પોલિસી રેકમેન્ડેશન્સ ગવર્મેન્ટ તરફથી થવા જોઈએ. Perception is a necessary prerequisite for adaptation. Whether farmers are adapting agriculture practices to climate change depends on whether they perceive it or not. જો એ લોકોના મનમાં એ વાત ઉતરે તો જ આ થઈ શકવાનું, બરોબર. પોલિસી મેકિંગ ત્યારે થશે જ્યારે તમે ફાર્મરને કન્સલ્ટ કરો, ફાર્મરને સમજાવો કે તમને નુકસાન થઈ રહ્યું છે, ફાર્મરને આઉટકમ્સની ખબર પડવી જોઈએ. એને વિશ્વાસમાં રાખીને જ તમે આ પોલિસી ડ્રિવન કરી શકશો, એવું ઓથર કહે છે. આ એટલા માટે છે કે હમણાં આપણે જે ફાર્મ બિલ્સ ઉપર જે એજિટેશન્સ જોયા એના ઉપર છે. ડિપેન્ડ્સ ઓન વેધર દે પરસીવ ઇટ ઓર નોટ. હાવેવર ધીસ ઇઝ નોટ ઓલવેઝ ઇનફ ફોર એડેપ્ટેશન. આનાથી ફક્ત કામ નથી થતું. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ હાઉ ફાર્મર પરસીવ ધ રિસ્ક એસોસિએટેડ વિથ ક્લાઇમેટ ચેન્જ. ફાર્મરને ખબર પડવી જોઈએ, ખેડૂતને ખબર પડવી જોઈએ કે ક્લાઇમેટ ચેન્જથી શું રિસ્ક છે, શું એમને તકલીફ થવાની છે. આ બધું જે મેં રેડ કર્યું ને, એવી રીતે તમે જ્યારે એક્ઝામ પેપરમાં કે એક્ઝામ હોલમાં બેઠા હો ત્યારે આ બધું આવી રીતે માર્ક કરી દેવું, જેથી કરીને તમે એવા કોઈ ક્વેશ્ચનમાં અટવાઈ જાઓ કે જેમાં કંઈ જ ખબર નથી પડતી અને ફરી તમારે પેરેગ્રાફ વાંચવો હોય તો આ બધા પોઈન્ટ્સ જે હોય એ તમે ઉપરથી જોઈ લો એટલે તમને અંદાજ આવી જાય. બાકી તમારે ફરી બધું વાંચવું પડશે ને તમારો ટાઈમ બગડશે. વિચ વન ઓફ ધ ફોલોઈંગ બેસ્ટ રિફ્લેક્ટ ધ મોસ્ટ લોજિકલ રેશનલ મેસેજ. મોસ્ટ લોજિકલ અને રેશનલ મેસેજ ઓથરે શું આપ્યો? Adaptation to climate change and mitigation response are basically the responsibilities of the government. See, responsibilities, જવાબદારીની વાત જ નથી, જવાબદારીની કોઈના ખભે મૂકવાની વાત જ નથી આવતી. આમાં એક સલાહ આપવામાં આવી છે કે ગવર્મેન્ટે પોલિસી ફોર્મેશન કરવું જોઈએ. એવું નથી કે ગવર્મેન્ટની એ જવાબદારી છે કે આ કરે, બરોબર. એટલે અહીંયા ક્રોસ થઈ જાય. Climate change causes a change in government policies regarding land use pattern in the country. See, land use pattern આ શું છે? આ રેલેવન્ટ જ નથી ને. ઓથરે શું કીધું? આ શબ્દ ક્યાંય આવે છે? નથી આવતો. દેટ્સ ઇટ, કેન્સલ આઉટ. રિસ્ક પરસેપ્શન ઓફ ફાર્મર્સ આર ઇમ્પોર્ટન્ટ ફોર મોટિવેટિંગ ધેમ. મેં તમને જેવું કીધું કે ઓથર એવું કહે છે કે ખેડૂતોને વિશ્વાસમાં લો, એમને સમજાવો કે પ્રોબ્લેમ શું છે અને એના લીધે શું નુકસાન ખેડૂતોને થવાનું છે. મોટિવેટ કરો એ લોકોને ફોર ટેકિંગ એડેપ્ટેશન ડિસિઝન. આ એક સાઈડમાં આપણે રાખીએ. પોઝિટિવ સ્ટેટમેન્ટ મેં અને ઓથરે બી એમાં પેરેગ્રાફમાં આપેલું છે એટલે એને સાઈડમાં રાખીએ. સિન્સ મિટિગેશન ઇઝ નોટ પોસિબલ, ગવર્મેન્ટ યાર મિટિગેશન નોટ પોસિબલનો તો ક્યાંય પ્રશ્ન જ નથી આવતો ને. નોટ પોસિબલ શું હોય? નોટ પોસિબલ, હાવ ઇઝ ઇટ પોસિબલ? ગવર્મેન્ટ શુડ કમ અપ વિથ પોલિસીઝ ફોર ક્વિક રિસ્પોન્સ ટુ ક્લાઇમેટ ચેન્જ. બિલકુલ આ શબ્દ છે જ નહીં, આ મતલબ નથી પેરેગ્રાફનો. એટલે આ ફક્ત એક ક્વેશ્ચન, એક ઓપ્શન વધ્યો અને એનાથી જ આપણે આગળ વધીશું. આ તમારા 18 માર્ક અહીંયા સિક્યોર થઈ ગયા. નેક્સ્ટ ક્વેશ્ચન, યસ, નંબર 40. આ તમે પેપર તમારી પાસે એવું હોય તો ડાઉનલોડ કરી રાખજો અને એમાંથી પણ તમે વાંચજો. ઇન ઇન્ડિયા વાઇલ ધ અનએમ્પ્લોયમેન્ટની વાત છે, ઇઝ ફ્રિકવન્ટલી યુઝડ measure of poor performance of the economy under conditions of rising school and college enrollment. સ્કૂલ અને કોલેજ એનરોલમેન્ટની વાત છે. ઇટ પેઇન્ટ્સ એન ઇનએક્યુરેટ પિક્ચર. આ બધાથી જે અનએમ્પ્લોયમેન્ટ રેટ આવે ને એ એક્યુરેટ નથી આવતો, એવું ઓથર કહે છે. ધ રિપોર્ટેડ
unemployment rate is dominated by the experience of younger Indians who face higher employment challenges. એટલે અસલમાં એ છે કે જે યંગ ઇન્ડિયન્સ છે જેને એમ્પ્લોયમેન્ટ ચેલેન્જીસ ફેસ કરી રહ્યા છે એનાથી ખબર પડે એન્ડ એક્ઝિબિટ ગ્રેટર વિલિંગનેસ ટુ વેઇટ ફોર ધ રાઇટ જોબ. પરફેક્ટ જોબ એમને જે જોઈતી હોય એના માટે એમને રાહ જોવી પડે. The unemployment challenge is greater for people with secondary or higher education. See, secondary and higher education જેણે લઈ લીધું ને એને જ અનએમ્પ્લોયમેન્ટના પ્રોબ્લેમ્સ આવે છે એન્ડ રાઇઝિંગ એજ્યુકેશન લેવલ્સ ઇન્ફ્લેટ અનએમ્પ્લોયમેન્ટ ચેલેન્જીસ. રાઇઝિંગ એજ્યુકેશન લેવલ્સ, આજે એજ્યુકેશનના લેવલ જેમ જેમ વધે ને એમ અનએમ્પ્લોયમેન્ટ ચેલેન્જીસ ઇન્ફ્લેટ થઈ જાય એવું ઓથર કહે છે અહીંયા. બહુ જ ઇઝી છે. Which one of the following statement most likely reflects as to what the author is wanna say? Okay? Author શું કહેવા માંગે છે સીધું એ જ પૂછ્યું છે. એનરોલમેન્ટ ઇન સ્કૂલ્સ એન્ડ કોલેજ ઇઝ હાઈ બટ દેર ઇઝ નો ક્વોલિટી એજ્યુકેશન. સી ક્વોલિટી એજ્યુકેશનની વાત નથી. સી આખો ખોટો સ્ટેટમેન્ટ છે, તમને ખોટી દિશામાં દોરી રહ્યો છે. નો ક્વોલિટી એજ્યુકેશન, નો ક્વોલિટી એજ્યુકેશન. ચલો ક્વોલિટી એજ્યુકેશનનું વર્ણન હોય બી ખરા પણ શું નો ક્વોલિટી એજ્યુકેશનનું છે? બિલકુલ નથી. વાત પૂરી અહીંયા. Unemployment must be seen as a function of as a function of rising education and aspirations of young Indians. અનએમ્પ્લોયમેન્ટને આપણે એ રીતે લઈ શકીએ કે જે વિદ્યાર્થીઓ છે એમાં એજ્યુકેશનનો લેવલ વધે અને એમને ઈચ્છા થાય ભણવાની કે મારે સરખું એમ્પ્લોયમેન્ટ લેવાનું છે. આને આપણે સાઈડમાં મૂકવું જોઈએ. એક આગળ જોઈએ. દેર આર નો લેબર ઇન્ટેન્સિવ. સી અહીંયા જ વાત પતી જાય છે. લેબર ઇન્ટેન્સિવ શું હોય? Industries to accommodate the huge number of unemployed. Huge number. What is huge number? આ વસ્તુ ક્યાંય આવતી જ નથી. The education system should be properly designed so as to enable the educated people to be self-employed. Self-employment એ વાત આખા પેરેગ્રાફમાં ક્યાંય નથી કરવામાં આવી. રાઈટ? એટલે તમને ફોર એક્ઝામ્પલ ચલો તમને આ સાચું ના બી લાગતો હોય ને એક સમયે તો આ ત્રણ તો તમને ખોટા દેખાઈ જ આવશે. બરાબર? અને એના ઉપરથી તમને આ સાચો મળી રહેશે. બરાબર? આ બધી રીતથી જ તમે આને ક્રેક કરી શકો. સાયન્સ બાય ઇટસેલ્ફ ઇઝ નોટ ઇનફ. સાયન્સ એકલું પૂરતું નથી. દેર મસ્ટ બી ફોર્સ એન્ડ ડિસિપ્લિન આઉટસાઇડ ધ સાયન્સીસ ટુ કોઓર્ડિનેટ ધેમ એન્ડ પોઈન્ટ ટુ અ ગોલ. ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ રન અ કોર્સ રાઇટ વેન ધ ગોલ ઇટસેલ્ફ હેઝ નોટ બીન રાઇટલી પ્લેસ્ડ. બરાબર? એક ધ્યેય સરખી રીતે પ્લેસ ન કર્યો હોય તો તમે કઈ દિશામાં આગળ વધશો? વોટ સાયન્સ નીડ ઇઝ ફિલોસોફી. સાયન્સ નીડ્સ ફિલોસોફી એવું કહે છે ઓથર. The analysis of scientific method and the coordination of scientific purposes and results. Without this, any science must be superficial. એટલે ફક્ત સાયન્સથી કંઈ નહીં થાય. સાયન્સની સાથે ફિલોસોફી અને એને લગતી એનાલિસિસ એ હોવું જોઈએ, એ જરૂરી છે. આ નંબર 1 એક પોઈન્ટ આ પેરેગ્રાફનો. બરાબર? આગળ વધીએ. ગવર્મેન્ટ સફર્સ પ્રિસાઇસલી લાઇક સાયન્સ ફોર લેક ઓફ ફિલોસોફી. ગવર્મેન્ટ, સરકાર ફિલોસોફી ન હોવાને કારણે સાયન્સ જેમ હેરાન થઈ રહ્યું છે એવી રીતે હેરાન થઈ રહી છે. ફિલોસોફી બિયર્સ ટુ સાયન્સ ધ સેમ રિલેશનશિપ વિથ સ્ટેટ્સમેનશિપ બિયર્સ ટુ પોલિટિક્સ. યસ, પોલિટિક્સમાં જેમ સ્ટેટ્સમેનશિપ હોય એમ ફિલોસોફી સાયન્સમાં હોય એવું ઓથર કહે છે. મુવમેન્ટ ગાઇડેડ બાય ટોટલ નોલેજ એન્ડ પર્સપેક્ટિવ અગેન્સ્ટ એઝ એમલેસ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ સિકિંગ જસ્ટ એઝ ધ પરસ્યુટ ઓફ નોલેજ becomes scholasticism when divorced from the actual need of men in life. બરોબર? So the pursuit of politics becomes a destructive bedlam when divorced from science and philosophy. એટલે કે પોલિટિક્સ સાયન્સ અને ફિલોસોફીથી જો અલગ થઈ જાય તો એ ડિસ્ટ્રક્ટિવ થઈ જાય. ધેટ્સ ઇટ. એકદમ સિમ્પલ મતલબ છે આનો. મને પ્રેક્ટિકલી હું તમને કહું આ શબ્દનો અર્થ નહોતો ખબર એક્ઝામમાં. બરાબર? તો મેં એને સ્કીપ કરી દીધો. મને એટલી ખબર પડી કે ડિસ્ટ્રક્ટિવ છે. કેમ ડિસ્ટ્રક્ટિવ છે? સાયન્સ અને ફિલોસોફીનું એમલ્ગેમેશન નથી એટલા માટે. Which of the following statement best reflects the most rational, logical and practical message conveyed by the passage? Easy, okay? ચલો. સી મેં તમને પહેલાં શરૂઆતમાં કીધું હતું કે એવા ઓપ્શન્સ આવશે 2 થી 3 લાઈનર. 1 2 3 1 2 1 2 3 આવા બધા ભારે ઓપ્શન્સ આવશે. આપણે વાંચતા વાંચતા કન્ફ્યુઝ થઈ જઈએ કે કયા ઓપ્શનમાં શું કહેવા માંગે છે. આ તમને કન્ફ્યુઝ કરવા માટે છે. બરાબર? એટલે એકદમ ક્લિયર માઇન્ડ રાખવાનું, એકદમ ક્લિયરલી આગળ વધવાનું, દરેક ઓપ્શનને શાંતિથી રીડ કરવાનો. મોડર્ન સ્ટેટ્સમેન need to be well trained in scientific methods and philosophical thinking to enable them to have a better perspective
બેટર પર્સ્પેક્ટિવ ઓફ ધેર રોલ્સ, રિસ્પોન્સિબિલિટીઝ એન્ડ ગોલ્સ. મોડર્ન સ્ટેટ્સમેન એટલે કે જે આગળ પડતી વ્યક્તિઓ છે એણે આ બધા પર્સ્પેક્ટિવ એમના રોલ્સ અને રિસ્પોન્સિબિલિટીઝમાં રાખવા જોઈએ. એક રેશનલ કમેન્ટ છે, હોઈ શકે, અને એ પેરેગ્રાફમાં પણ છે, બરાબર. અને આપણે સાઈડમાં રાખીએ. ઇટ ઇઝ નોટ ડિઝાયરેબલ ટુ હેવ ગવર્મેન્ટ. નોટ ડિઝાયરેબલ શું હોય? આ શરૂઆતમાં જ ખોટું સ્ટેટમેન્ટ છે, છતાં બી આપણે વાંચીએ. ઇટ ઇઝ નોટ ડિઝાયરેબલ ટુ હેવ ગવર્મેન્ટ્સ મેનેજડ બાય એમ્પિરિકલ સ્ટેટમેન્ટ નથી, અનલેસ વેલ મિક્સડ વિથ અધર્સ હુ આર ગ્રાઉન્ડેડ ઇન લર્નિંગ એન્ડ રિફ્લેક્ટ વિઝડમ. આખા કમેન્ટનું કોઈ યથાર્થ જ નથી, એટલે આપણે આને અહીંયા કેન્સલ. એઝ ધ સ્ટેટમેન્ટ્સ બ્યુરોક્રેટ્સ are the products of society. It is desirable to have a system of education in society that focuses on training its citizen in scientific method. Training in citizens ક્યાં છે વાત આમાં? Scientific method and philosophical thinking from a very early age. અર્લી એજનું તો ક્યાંય આમાં છે જ નહીં, વાત જ નથી કે તમે આ ઉંમરથી આ એમને શિક્ષણ આપો, બરોબર. આ અહીંયા કેન્સલ આઉટ થાય. It is desirable that all scientists need to be philosopher. All scientists, see, extreme statement, all scientists need to be philosopher, એવું જરૂરી નથી. As well as make their work goal oriented and thus purposeful and useful to the society. બિલકુલ નહીં. આપણે એક ક્વેશ્ચન સાથે એક ઓપ્શન સાથે આગળ વધ્યા, આ જ સાચો છે, કારણ કે આ ત્રણ સેટિસ્ફાય નથી કરી રહ્યા જે ઓથર કહે છે, બરોબર. નેક્સ્ટ ક્વેશ્ચન. The last end of the state is not to dominate men. છેલ્લો ગોલ સ્ટેટનો એ નથી કે કોઈ વ્યક્તિને ડોમિનેટ કરે. નોટ ટુ રેસ્ટ્રેન ધેમ બાય ફિયર, કે એમને ડરથી બાંધી રાખે. રેધર ઇટ ઇઝ સો ટુ ફ્રી ઇચ મેન, એને આઝાદ કરે ફ્રોમ ફિયર, ડરથી, દેટ હી મે લીવ એન્ડ એક્ટ વિથ ફૂલ સિક્યોરિટી, એ પૂરેપૂરું સિક્યોરિટી સાથે જીવન જીવે, એન્ડ વિધાઉટ ઇન્જરી ટુ હિમસેલ્ફ ઓર નેબર, પોતે અને તેમના પડોશીઓને કોઈ ભય ન થાય એવી રીતે જીવન પૂરું કરે. ધ એન્ડ ઓફ ધ સ્ટેટ, આઈ રિપીટ, ફરીથી ઓથર એવું કહે છે, ઇઝ નોટ ટુ મેક રેશનલ બિંગ્સ ઇનટુ, એટલે સામાન્ય માણસને બ્રૂટ બીસ્ટ એટલે કે જાનવર બનાવી દે અને મશીન બનાવી દે, એવું ઓથર કહે છે કે હું નથી ઈચ્છતો. ઇટ ઇઝ ટુ એનેબલ ધેર બોડીઝ એન્ડ ધેર માઇન્ડ્સ ટુ ફંક્શન સેફલી, એ લોકો મનથી સેફ અનુભવ કરતા હોવા જોઈએ. ઇટ ઇઝ ટુ લેડ મેન ટુ લીવ બાય એન્ડ ટુ એક્સરસાઇઝ અ ફ્રી રીઝન, એક આઝાદ રીઝન હોવું જોઈએ, એક ફ્રી રીઝન હોવું જોઈએ. દેટ દે મે નોટ વેસ્ટ ધેર સ્ટ્રેન્થ ઇન હેટ્રેડ, એંગર એન્ડ ગાઇડ, એટલે કે ગુસ્સામાં અને આ બધા જે તત્વો છે એમાં પોતાનું જીવન વ્યર્થ ના કરે. નોટ ટુ અનફેરલી ટુવર્ડ્સ વન અનેધર, એટલે એકબીજાને હેરાન ના કરે. બહુ જ રેશનલ કમેન્ટ છે કે વ્યક્તિ કેવું હોવું જોઈએ અને કોન્સ્ટિટ્યુશન એક સંરચના કેવી હોવી જોઈએ, રાઈટ. નેક્સ્ટ એના જે આપણે છે ઓપ્શન્સ જોઈ લઈએ. બેઝડ ઓન ધ અબાઉ પેસેજ વિચ વન ઓફ ધ ફોલોઈંગ ટર્મ્સ બેસ્ટ એક્સપ્રેસ ધ અલ્ટિમેટ ગોલ. અલ્ટિમેટ, સી, પેસેજ પણ એવો છે ખૂબ ડીપ મિનિંગ સાથેનો, અને ક્વેશ્ચનમાં પણ એવું લખ્યું છે કે અલ્ટિમેટ ગોલ ઓફ ધ સ્ટેટ, બરાબર. પર્સનલ સેફટી, હા એવું લખ્યું છે કે વ્યક્તિ સેફ અનુભવ કરવો જોઈએ, રાઈટ. એને આપણે અત્યારે સાઈડમાં રાખીએ. કમ્યુનલ હાર્મની, શાંતિપૂર્ણ જીવન જીવીએ, એવું પણ ક્યાંક નાનું મોટું અંશ આપણને દેખવા મળે. હેલ્થ ઓફ ધ માઇન્ડ એન્ડ બોડી, આ પણ ક્યાંક જોવા મળે છે. તમે જુઓ, લિબર્ટી. સી, આવા ક્વેશ્ચન્સ બી તમારી સામે આવશે કે જેમાં બધું જ સાચું છે. હવે આમાં તમારે પર્સન્ટેજ ઉપર જવું પડે, કેટલા પર્સન્ટેજ કોને મળે છે. તમે સમજો, પર્સનલ સેફટી છે, કમ્યુનલ હાર્મની છે, હેલ્થ ઓફ બોડી એન્ડ માઇન્ડ અને લિબર્ટી. આ ત્રણ જો જોવા જઈએ ને, એ, સી અને બી, તો આમાં 90% સાચું હોય એવું આપણને ક્યાંક દેખાઈ જાય, બરાબર. કારણ કે ખોટા તો એક પણ નથી. પણ લિબર્ટી, આ શબ્દ કેવો છે જે ડીપ મિનિંગ કહું છું. અને તમે ક્વેશ્ચન જુઓ, અલ્ટિમેટ પૂછે છે, એટ ધ એન્ડ ઓફ ધ ડે, છેલ્લું બેઝિક એ લિબર્ટી હોય, બરાબર. એટલે આવા ક્વેશ્ચન્સ પણ આવશે કે જેમાં બધા જ સાચા છે અને તમારે એક સાચું ટીક કરવું પડે. ઓકે, નેક્સ્ટ પેસેજ. The paradox of the choice is illustrated by the story of Buridan's ass. કોઈ એક વ્યક્તિની સ્ટોરીની વાત છે, એક એક્ઝામ્પલ આપે છે ઓથર. Jean Buridan, the 14th century philosopher, wrote about free will and the inability to choose due to numerous choices and uncertainties. બરોબર. આપણી જોડે બહુ બધા ઓપ્શન હોય અને અનસર્ટેન હોઈએ એટલે ઘણા બધા પ્રોબ્લેમ્સ થાય એવું આ કહે છે એક એક્ઝામ્પલથી. In the story, a donkey
સ્ટેન્ડ્સ બિટવીન ટુ ઇક્વલી અપીલિંગ સ્ટેક્સ ઓફ હે. એટલે એક ગધેડો ઊભો છે બે ઓપ્શન સાથે, એવું કહેવા માંગે છે. અનેબલ ટુ ડિસાઇડ વિચ ટુ ઈટ, ઇટ સ્ટાર્વ ટુ ડેથ. એટલે કે એ ડિસાઇડ નથી કરી શકતો કે કયું ખાવું, આ ખાવું કે આ ખાવું, અને એના લીધે ભૂખથી એ મરી જાય છે. આ એક એક્ઝામ્પલ આપી દીધો. ચલો શરૂઆતમાં જ ચેન્જીસ ઇન ટેકનોલોજી. આ અહીંયા એક પેરેગ્રાફ આખો પતી ગયો, તમે સમજો. નેક્સ્ટ પોઈન્ટ આવી રહ્યો છે. ચેન્જીસ ઇન ટેકનોલોજી એન્ડ ઇનોવેશન સચ એઝ સ્માર્ટફોન્સ. સ્માર્ટફોનની વાત છે, ટેકનોલોજીકલ વાત છે. ટેબ્લેટ ઓનલી એક્ઝર્બેટ અવર ગલ્ટ ઓફ ચોઇસીસની વાત છે. આ બધાના લીધે આપણી ચોઇસીસ વધી ગઈ. કોન્સ્ટન્ટ કનેક્ટિવિટી એન્ડ ઓવર કન્ઝમ્પશન ઓફ રિયલ ટાઈમ ડેટા એન્ડ સોશિયલ મીડિયા કેન લીવ લિટલ રૂમ ફોર સેલ્ફ રિફ્લેક્શન એન્ડ રેસ્ટ. આ બધાના કારણે આપણે એટલું બધું ઇન્વોલ્વ હોઈએ છીએ કે સેલ્ફ રિફ્લેક્શન, આપણે આપણી જાત સાથે વાત નથી કરી શકતા, સમજી નથી શકતા. બરોબર. મેકિંગ ડિસિઝન્સ મોર ડિફિકલ્ટ. અને એ બધાના કારણે આપણે ડિસિઝન્સ ડિફિકલ્ટ કરી દઈએ છીએ, આપણું જીવન આપણે અઘરું કરી દઈએ છીએ. લાઈફ ઇઝ અબાઉટ ચોઇસીસ. જીવન ચોઇસીસ છે. બરોબર. મેની પીપલ આર ઓવરવેલ્મ્ડ વિથ અટ્રેક્ટિવ લાઈફ ચોઇસીસ. આપણે સોશિયલ મીડિયામાં ઘણીવાર અટ્રેક્ટિવ લાઈફ ચોઇસીસ જોઈએ અને એના રિગાર્ડિંગ આપણે ડિસિઝન્સ લઈ લઈએ, પછી આપણે હેરાન થઈએ. યેટ ફાઇન્ડ ધેમસેલ્ફ અનહેપી એન્ડ એન્શિયસ. ઓકે. Question. Which one of the following statement best reflects the most logical message implied by most logical? See, modern technology effables societal structure and makes life difficult. See, આ સીધે સીધું એવું કહેવા માંગે છે કે જીવન આપણું તકલીફવાળું કરી દીધું. એવું નથી. ઓથર એવું કહે છે કે આ બધાના કારણે આપણને આ તકલીફ થઈ રહી છે. આ એક અઝમ્પશન છે. આ એક એવા પોઈન્ટ ઉપર આપણે આવી ગયા કે આના લીધે આ થઈ જ રહ્યું છે. ઓથર એ નથી કહેવા માંગતા. બરોબર. એટલે આમાં આપણે નહીં જવાનું. મોડર્ન લાઈફ ઇઝ ફૂલ ઓફ અનસર્ટનિટીઝ એન્ડ એન્ડલેસ ડિફિકલ્ટ ચોઇસીસ. સાચી વાત છે. પેરેગ્રાફમાં લખેલું છે. આપણે આને અત્યારે સાઈડમાં રાખીએ. વી આર ઇન્ફ્લુઅન્સ્ડ બાય ધ ઓપિનિયન ઓફ અધર્સ એન્ડ હેવ નો કરેજ. સી, નો કરેજની વાત નથી કે આપણે આપણા જીવનમાં નિર્ણયો લેવામાં કોઈ હિંમત નથી રાખી શકતા. એ નથી. બરોબર. ઇન અવર લાઈફ હેવિંગ ટુ ફ્યુ ચોઇસીસ મે નોટ બી એ ગુડ થિંગ. ઓછી ચોઇસીસ હોય એ સારી વસ્તુ નથી, બટ હેવિંગ ટુ મેની કેન ઇક્વલી એઝ ડિફિકલ્ટ. બરોબર. એટલે બહુ બધી હોય એ પણ હેરાન જ કરે. એટલે આ બી એક રેશનલ વસ્તુ છે. આને બી આપણે સાઈડમાં રાખીએ. હવે આ બેને કમ્પેર કરીએ. આ બંનેમાંથી શેમાં ઓથરની વાત ફૂલફિલ થાય છે 100%? કારણ કે બંને સાચા લાગે છે. એટલે તમે સમજો, કન્ફ્યુઝન તો અહીંયા રહેવાનું છે. મોડર્ન લાઈફ ઇઝ ફૂલ ઓફ અનસર્ટનિટીઝ એન્ડ એન્ડલેસ ડિફિકલ્ટ ચોઇસીસ. ચોઇસીસની વાત છે. અત્યારની જે લાઈફ છે ને, ચોઇસીસ ઉપર છે એવું આ ઓપ્શન કહે છે. બીજો ઓપ્શન શું કહે છે? લાઈફ ડિફિકલ્ટ થઈ જાય છે વધારે અને ઓછી ચોઇસીસના કારણે. સી, આ બંને જ્યારે કમ્પેર કરવા જઈએ ને, ઓન અ બ્રોડર વ્યૂ, ડ્રોન કેમેરાની નજરથી જેમ આપણે જોઈએ તો આ સાચું લાગે. કારણ કે આ એક મર્મ બતાવે છે. એક મર્મ એ બતાવે છે કે ચોઇસીસના કારણે જીવન ડિફિકલ્ટ થઈ ગયું. જ્યારે આ એક પોસિબિલિટી બતાવે છે કે વધારે ઓછી હોય એ મેટર નથી કરતું, પણ આપણી ચોઇસીસ મેટર કરે છે, એક્સેટ્રા. એટલે આપણે આમાં આગળ વધીશું. નેક્સ્ટ ક્વેશ્ચન. હાઉસહોલ્ડ ફાઇનાન્સ ઇન ઇન્ડિયા ઇઝ યુનિક. એટલે જે ઘરનું ફાઇનાન્સ છે, ઘરની જે ફાઇનાન્સ બચતની આપણી સિસ્ટમ છે, એ ભારતની યુનિક છે. વી હેવ અ ટેન્ડન્સી ટુ ઇન્વેસ્ટ હેવીલી ઇન ફિઝિકલ અસેટ્સ. આપણે છે ને ફિઝિકલ અસેટમાં વધારે ઇન્વોલ્વ થઈએ, જેમ કે ગોલ્ડ અને પ્રોપર્ટી, એવું ઓથર કહે છે. સ્ટેપ્સ ટુ એન્કરેજ ધ ફાઇનાન્શિયલાઇઝેશન ઓફ સેવિંગ્સ આર ક્રિટિકલ. સેવિંગ્સની વાત કરી. અ પોપ્યુલન્સ accustomed to traditional processes will not simply jump into financialization. Hurdles to change, એટલે એક બદલાવ લાવવાની વાત છે આ પેરેગ્રાફમાં. બરોબર. હર્ડલ્સ ટુ ચેન્જ ઇન્ક્લુડ onerous bureaucracy, a skepticism of organized financial institutions, a lack of basic information about which of the myriad service and providers is best for each family. એટલે આ તો એક 3 ઓપ્શન આપ્યા. જો એક ઓનરિયસ બ્યુરોક્રેસી, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ અને લેક ઓફ બેઝિક ઇન્ફોર્મેશન, એટલે કે સામાન્ય માહિતી. આ બધી વસ્તુઓ ન હોવાને કારણે આપણે શું કરીએ છીએ? ગોલ્ડ અને પ્રોપર્ટીમાં સીધા ઇન્વોલ્વ થઈ જઈએ છીએ, એવું ઓથર કહે છે. ફિઝિકલ અસેટ્સ. બરોબર. હવે લાસ્ટ છે. myriad service providers is best for each family and how, even if one can make the transition between them if necessary. એટલે બદલાવ લાવો કેવી રીતે?
ફક્ત આ એક જ ક્વેશ્ચન છે આનો આ પેસેજમાં કે આપણે આ ગોલ્ડ અને પ્રોપર્ટીમાંથી સેવિંગ્સ બાજુ કઈ રીતે આગળ વધીએ. બરોબર. વિચ વન ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ બેસ્ટ રિફ્લેક્ટ ધ સોલ્યુશન્સ? બેસ્ટ રિફ્લેક્ટ ધ સોલ્યુશન્સ. બરોબર. અ ફ્લેક્સિબલ એન્વાયરમેન્ટ ઇઝ નીડેડ ટુ ડેવલપ સોલ્યુશન્સ. યસ, આ કહેવામાં આવ્યું છે ફ્લેક્સિબલ એન્વાયરમેન્ટ. બરોબર, એક હોવું જોઈએ. હાઉસહોલ્ડ નીડ કસ્ટમાઇઝડ સોલ્યુશન્સ. હાઉસહોલ્ડ્સની જોડે એમના પ્રમાણના કે એમને કઈ રીતે સેવિંગ કરવું છે એવા સોલ્યુશન્સ હોવા જોઈએ, એટલે કે કંઈક ચેન્જ આવવો જોઈએ. યસ, આ હોઈ શકે. ઇનોવેશન્સ ઇન ફાઇનાન્શિયલ ટેકનોલોજી. હા, બિલકુલ ઇનોવેશનની વાત થઈ શકે. ઇનોવેશન્સ ઇન ફાઇનાન્શિયલ ટેકનોલોજી આર રિક્વાયર્ડ. સી, આ ત્રણેયમાં કોઈ એવી વસ્તુ મને નથી લાગતી કે આપણે એલિમિનેટ કરી શકીએ, કારણ જો અહીંયા આપેલું છે. સી, ચેન્જ ઇન્ક્લુડ ઓનેરસ બ્યુરોક્રેસી, ઓર્ગેનાઇઝડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, એટલે કે ઇનોવેશન્સ. સમજ્યા કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ જે હોય ઓર્ગેનાઇઝડ હોય, એની સિસ્ટમ સારી હોય, બ્યુરોક્રેસી એટલે કે સિસ્ટમ બરોબર હોય, લેક ઓફ બેઝિક ઇન્ફોર્મેશન એટલે કે ઇન્ફોર્મેશન વધવી જોઈએ. બરોબર, આ બધા આ 3 પેરામીટર્સ છે અને એ ત્રણેય પેરામીટર્સ અહીં ફૂલફિલ થાય છે. તમે જુઓ, એટલે આ 1, 2 and 3 આમાંથી કંઈ એલિમિનેટ ન થઈ શકે. નેક્સ્ટ, pharmaceutical patents grant protection to the patentee for the duration of the patent term. ઓકે, જે દવાઓની વાત હોય, દવાઓમાં પેટન્ટ્સ હોય એની વાત છે. The patentees enjoy the liberty to determine the price of medicines. એટલે જે પેટન્ટી હોય એનો ભાવ નક્કી કરી શકે. બરોબર, which is time limited to the period of monopoly. અને એના લીધે મોનોપોલી થઈ શકે, બટ કુડ બી અનઅફોર્ડેબલ. પણ એના લીધે એવું હોય કે ઘણી દવાના ભાવ ખૂબ જ વધી જાય છે, સામાન્ય માણસને ન મળી શકે. Such patent protection offered to the patentees is believed to benefit the public over the long term through innovations and research and development, although it comes at a cost in the nature of higher prices for the patented medicines. હા, એનાથી રિઝલ્ટ સારા મળે એ દવાથી, પણ એ મોંઘી હોય એવું કહે છે ઓથર. સિમ્પલ છે, અત્યારે અહીં સુધી તો સિમ્પલ રહ્યું. બરોબર, 4-5 લાઈન છે પણ એનો મતલબ બહુ ઇઝી છે, નાનો છે. The patent regime and price protection through a legally validated high price for the medicine during the currency of the patent provide the patentee with a legitimate mechanism to get returns on the cost incurred in innovation and research. અને આ બધું એટલા માટે છે કે જ્યારે ઇનોવેશન થતા હોય, પેટન્ટી જ્યારે ઇનોવેશન કરે ત્યારે એને ઘણો ખર્ચો થતો હોય, એ બધું પૂરું પાડવા માટે આ એક ઓર્ગેનાઇઝડ વે તૈયાર કરવામાં આવ્યો છે. બરાબર, બહુ જ ઇઝી આનો ક્રક્સ છે. ફોલોઈંગ અઝમ્પશન્સ હેવ બીન મેડ. બરાબર, હવે એ અઝમ્પશન્સમાંથી સાચા કયા એ આપણે ટીક કરવાના. બરાબર, અહીંયા ઓપ્શન જોઈએ તો ઓપ્શન બી કન્ફ્યુઝિંગ છે, કારણ કે 1, 2, 1, 4, 3, 4, 2, 3 એટલે 1, 3, 4 આ ત્રણમાં આપણે કન્ફ્યુઝ રહીએ છીએ. બરાબર, ચલો ઓપ્શન વાંચી લઈએ. પેટન્ટ પ્રોટેક્શન ગિવન ટુ પેટન્ટીઝ પુટ અ હ્યુજ બર્ડન ઓન પબ્લિક્સ પર્ચેસિંગ પાવર. સી, હ્યુજ બર્ડનની વાત નહોતી, એ મોંઘું હોય એવી વાત હતી. બરાબર, અને પબ્લિક પર્ચેસિંગ પાવર એ ફક્ત આ દવાઓથી નિર્ભર નથી કરતો. બરાબર, એટલે આ અહીંયા ખોટું થઈ શકે. એક ખોટું થયું એનો મતલબ આપણે 2 ઓપ્શન સાથે વધ્યા. 2 ઓપ્શનમાં તમે જુઓ 3 અને 3 એટલે ટેકનિકલી 3 સાચું જ છે, તમે વાંચો કે ના વાંચો, જો તમને તમારા ઓપ્શન ઉપર ભરોસો હોય. બરાબર, એટલે હવે આપણે સી અને ડી જોવાનો, 3 અને 4 ને 2 અને 3 જોવાનું. બરાબર, એટલે 2 અને 4 ટેકનિકલી હવે આપણે ચેક કરવાનું. ડિપેન્ડન્સ ઓન અધર કન્ટ્રીઝ ફોર ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ ઇઝ હ્યુજ બર્ડ. સી, અધર કન્ટ્રીઝની વાત ક્યાંય દેશની વાત નથી, સિસ્ટમની વાત છે દવાઓની. બરાબર, એટલે આ સીધું અહીંયા જ કેન્સલ થઈ જાય છે. બરાબર, એટલે હવે જે વધે એ 3 અને 4 છે. દેટ્સ ઇટ, સિમ્પલ. તમે ખાલી આ 2 પોઈન્ટ્સને એલિમિનેટ કરીને પણ આન્સર પર આવી ગયા. તમને આન્સર ધારો કે ના ખબર હોય તો પણ સી ઇઝ ધ રાઇટ આન્સર. નેક્સ્ટ, India should ensure the growth of the digital economy while keeping personal data of citizens secure. સામાન્ય માણસનો ડેટા સિક્યોર હોવો જોઈએ. No one will innovate in a surveillance oriented environment. ઇનોવેશન ન થાય જો સર્વેલન્સ એના ઉપર સતત રહે. ઓર ઇન અ પ્લેસ વેર ઇન્ડિવિજ્યુઅલ પર્સનલ ઇન્ફોર્મેન્સ ઇઝ કોમ્પ્રોમાઇઝડ. એની પોતાની પર્સનલ ઇન્ફોર્મેશન કોમ્પ્રોમાઇઝ થઈ જાય તો ઇનોવેશન ન થઈ શકે. ધ અલ્ટિમેટ કંટ્રોલ ઓફ ડેટા મસ્ટ રિસાઇડ વિથ ધ ઇન્ડિવિજ્યુઅલ્સ હુ જનરેટ ઇટ. એટલે કે જે માણસનો ડેટા છે એ એના સુધી રહેવો જોઈએ. ઇફ દે શુડ બી એનેબલ ટુ યુઝ, રેસ્ટ્રિક્ટ ઓર મોનેટાઇઝ ઇટ એઝ દે વિશ.
એની વિલ પ્રમાણે બધું થવું જોઈએ. ધેરફોર ડેટા પ્રોટેક્શન લોસ શુડ બી, પ્રોટેક્શન લોની વાત છે જો, શુડ એનેબલ ધ રાઇટ કાઇન્ડ ઓફ ઇનોવેશન દેટ ઇઝ યુઝર સેન્ટ્રિક એન્ડ પ્રાઇવસી પ્રોટેક્શન વન. બરોબર, યુઝર સેન્ટ્રિક હોવો જોઈએ અને પોતાની પ્રાઇવસી સાચવી રાખતો હોવો જોઈએ. બેઝડ ઓન ધ અબવ પેસેજ, સી અઝમ્પશન મૂક્યા છે અને એમાંથી સાચા કયા છે આપણે ફક્ત એ ટીક કરવાનું છે. પ્રોટેક્શન ઓફ પ્રાઇવસી ઇઝ નોટ જસ્ટ અ રાઇટ બટ હેઝ વેલ્યુ ટુ ધ ઇકોનોમી. વેલ્યુ, સી તમને કદાચ એક સમય આ લાગે કે આ ખોટું છે, આમાં ક્યાં વેલ્યુ છે, બરોબર, પણ અહીંયા જુઓ, સી નો વિલ ઇનોવેશન ન થઈ શકે. ઇનોવેશન કેવી રીતે થાય? જો તમે સર્વેલન્સ ઓરિએન્ટેડ એન્વાયરમેન્ટમાં રહેતા હોવ, બરોબર, ઇનોવેશનથી શું થાય? ઇકોનોમિક પ્રોગ્રેસ થાય, બરોબર, એટલે એની વાત છે, એટલે આ એક સાચું છે. દેર ઇઝ અ ફંડામેન્ટલ લિંક બિટવીન પ્રાઇવસી એન્ડ ઇનોવેશન. જેમ પહેલા પોઈન્ટમાં આપણે વાત કરી, પ્રાઇવસી અને ઇનોવેશનની વચ્ચે ફંડામેન્ટલ લિંક છે, બંને સાચા છે. દેટ્સ ઇટ. સી સિમ્પલેસ્ટ વન. ઓકે, સોર્સિંગ ફૂડ ફ્રોમ નોન એગ્રીકલ્ચરલ લેન્ડ્સ. નોન એગ્રીકલ્ચરલ એટલે અનકલ્ટિવેટેડ, જે ખાલી જગ્યાઓ પડી છે, ફોરેસ્ટ, વેટલેન્ડ્સ, પેસ્ચર્સ એક્સેટ્રા. ઇન એડિશન ટુ ધ એગ્રીકલ્ચરલ લેન્ડ્સ એનેબલ્સ અ સિસ્ટમેટિક અપ્રોચ ટુ ફૂડ કન્ઝમ્પશન. ઓકે, એના લીધે ફૂડ કન્ઝમ્પશનને એક માર્ગ મળે. ઇટ અલાઉઝ રૂરલ એન્ડ ટ્રાઇબલ કમ્યુનિટીઝ ટુ સસ્ટેન ધેમસેલ્વ્સ. એટલે કે જે ગામડાની જનતા અને ટ્રાઇબલ કમ્યુનિટીઝ છે એ પોતાનામાં જ ઇન્ડિજિનિયસ સસ્ટેન થાય આખા વર્ષ માટે, એવી વાત છે. એન્ડ સ્ટીયર ક્લિયર ઓફ નેચરલ ડિઝાસ્ટર. કોઈ નેચરલ ડિઝાસ્ટર જેમ કે હમણાં હરિકેન, આપણે જે અરબ મહાસાગરમાં આપણે સાયક્લોન જોયો, એવું કંઈક આવી જાય તો જે સામાન્ય જનતા છે પોતાના એક ખોરાકથી પોતાનું ઘર ચલાવી શકે, એવી વાત કરવામાં આવી. સિન્સ ધ પ્રોડક્ટિવિટી of trees is often more resilient to adverse weather conditions than annual crops, forest foods often provide a safety net during periods. એટલે કે જે જંગલનું પ્રોડક્ટ છે એ એક સેફટી તરીકે આપણે યુઝ કરી શકીએ. ઓથર એ કહેવા માંગે છે ક્યારે? કે ફૂડ શોર્ટેજ હોય ત્યારે. અને ફૂડ શોર્ટેજ શેના લીધે? ક્રોપ ફેલિયર. ફોરેસ્ટ ફૂડ ઓલ્સો મેક ઇમ્પોર્ટન્ટ કન્ટ્રીબ્યુશન ડ્યુરિંગ સિઝનલ ક્રોપ પ્રોડક્શન ગેપ્સ. એટલે ફોરેસ્ટ ફૂડની વાત છે કે ફોરેસ્ટ ફૂડથી ત્યાંની જે સામાન્ય લોકલ જનતા છે એને કેટલો લાભ થઈ શકે. બસ આટલી જ વાત આમાં કરવામાં આવી છે. હવે એના ઓપ્શન આપણે જોઈ લઈએ. ફૂડ yielding ટ્રીઝ શુડ રિપ્લેસ અધર ટ્રીઝ. જો એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ કે ફૂડ yielding ટ્રીઝ જે હોય એને આપણે આની સાથે રિપ્લેસ જ કરી નાખો, વાત પૂરી કરો. એવું તો ના જ હોય ને, એવું કેવી રીતે થાય? ઇન ટ્રાઇબલ એન્ડ રૂરલ એરિયાઝ કમ્યુનિટીઝ ઓન લેન્ડ્સ. એટલે આ વસ્તુ શક્ય જ નથી. આ તમે કઈ રીતે કરી શકો? અને પેસેજમાં પણ નથી આપેલું, બરોબર. ફૂડ સિક્યોરિટી કેનોટ બી એન્શ્યોર્ડ ઇન ઇન્ડિયા વિથ ધ પ્રેઝન્ટ પ્રેક્ટિસ ઓફ કન્વેન્શનલ. સી એ વાત જ નથી, આ ખોટા માર્ગે જઈ રહ્યું છે. ફૂડ સિક્યોરિટી કેનોટ બી એન્શ્યોર્ડ, ફૂડ સિક્યોરિટીની વાત નથી અને એન્શ્યોર નથી થઈ રહી અત્યારના પ્રેઝન્ટ સિનેરિયોના કારણે, એવું આમાં કહેવા માંગે છે. એવું તો બિલકુલ નથી. Wastelands and degraded areas in India should be converted into agroforestry system to help the poor. See, આ એક જનરલ કમેન્ટ છે અને હોઈ શકે કારણ કે એમાં વાત કરવામાં આવી કે જે ખાલી જ પડેલી જગ્યાઓ છે ત્યાં આગળ આપણે આ કરી શકીએ. એટલે વેસ્ટલેન્ડ એન્ડ ડિગ્રેડેડ એરિયાઝ, બરોબર. ચલો આપણે આને સાઈડમાં રાખીએ. એગ્રો સિસ્ટમ શુડ બી ડેવલપ્ડ ઇન એડિશન ટુ ઓર અલોંગ વિથ કન્વેન્શનલ એગ્રીકલ્ચર. સી આ બી એક જનરલ કમેન્ટ છે. હવે આ બે જનરલ કમેન્ટમાં આપણે એક એલિમિનેટ કરવાની છે. કઈ રીતે કરીશું? જો વેસ્ટલેન્ડ એન્ડ ડિગ્રેડેડ એરિયાઝ ઇન ઇન્ડિયા શુડ બી કન્વર્ટેડ. સી આ એક એક્સ્ટ્રીમ છે કે એને આપણે કન્વર્ટ કરી જ નાખો, એ વાત કરી છે. એટલે અહીંયા એલિમિનેટ થઈ જાય. અને આમાં એક બીજો રસ્તો બી છે, હેલ્પ ધ પુઅર. હેલ્પ ધ પુઅરની વાત નથી, ઇન્ડિજિનિયસ પીપલ કે ત્યાંની જે રૂરલ ટ્રાઇબ્સ છે, જે ફોરેસ્ટની ટ્રાઇબ્સ છે, એ લોકોને મદદ થાય એવી વાત છે, પુઅરની વાત નથી. એટલે અહીંયા કેન્સલ થઈ જાય. છેલ્લો ઓપ્શન સાચો, રાઈટ. સી ધીસ ઇઝ ધ વે. આ રીતે તમે આને ક્રેક કરી શકશો. કંઈ આની કોઈ એવી ચાવી નથી કે તમે કોમ્પ્રિહેન્શનને ઇઝીલી આમાં સાચા આન્સર તમે ટીક કરી શકો, રાઈટ. આવી રીતે જ થાય. વાઇલ અવેરનેસ ઓન યુઝ, મિસયુઝ એન્ડ અબ્યુઝ ઓફ એન્ટીબાયોટિક્સ ઇઝ કોમન નોલેજ. એન્ટીબાયોટિક્સ સારું નથી, કોમન નોલેજ છે. એઝ ઇઝ ધ ઇમ્પેક્ટ ઓફ ડોઝિંગ પોલ્યુટરી વિથ એન્ટીબાયોટિક્સ. ઓકે, ધ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ ઓફ એન્ટીબાયોટિક્સ મેન્યુફેક્ચરિંગ કંપનીઝ આર નોટ ટ્રીટિંગ ધેર વેસ્ટ હેઝ કેર. એટલે જે કંપની છે એન્ટીબાયોટિક્સ બનાવે છે એનું વેસ્ટનું ટ્રીટમેન્ટ બરોબર નથી કરતી. ડિસ્કસ એન્ડ લેન્થ ઓફ સિરિયસનેસ 10 ફા. ઓકે, ચલો આ એક પ્રોબ્લેમ
આપણી સામે આવી ગયો. પોલ્યુશન ફ્રોમ એન્ટીબાયોટિક્સ ફેક્ટરીઝ ઇઝ ફ્યુલિંગ ધ રાઇઝ ઓફ ડ્રગ રેઝિસ્ટન્સ ઇન્ફેક્શન્સ, અને એના કારણે એ પોલ્યુશનના કારણે ઇન્ફેક્શન થઈ રહ્યા છે. ધ અકરન્સ ઓફ ડ્રગ રેઝિસ્ટન્ટ બેક્ટેરિયા સરાઉન્ડિંગ ધ ફાર્મા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ ઇઝ વેલ નોન. ફાર્મા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સની આજુબાજુ જે આ પ્રોબ્લેમ છે એ વેલ નોન છે, બધાને ખબર છે સામાન્ય રીતે જો વાત કરીએ તો. ઓકે, તો આ એક અહીંયા એક ક્વેશ્ચન અને અહીંયા એક પોલ્યુશનથી આ થાય, આ બીજો ક્વેશ્ચન. બસ આ બે પ્રોબ્લેમ આમાં બતાવવામાં આવ્યા. વિચ વન ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ બેસ્ટ રિફ્લેક્ટ્સ લોજિકલ એન્ડ પ્રેક્ટિકલ મેસેજ? સી, લોજિકલ અને પ્રેક્ટિકલ મેસેજની વાત છે કન્વેડ બાય ધ પેસેજ, બરોબર. ઇટ ઇઝ નેસેસરી ટુ પુટ પ્રોપર એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સ ઇન અ પ્લેસ. હા, હોઈ શકે, બિલકુલ હોઈ શકે. ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સ હોવા જોઈએ એવું પેસેજમાં છે, બરોબર. ઇટ ઇઝ નેસેસરી ટુ પ્રમોટ એન્વાયરમેન્ટલ અવેરનેસ અમોંગ પીપલ. હોઈ શકે એન્વાયરમેન્ટલ અવેરનેસ, પણ આ તમને બહુ જ ઇઝી અને જનરલ લાગે, પણ તમે સમજો. જુઓ, એન્વાયરમેન્ટ સી મિસયુઝ અને યુઝ એન્ટીબાયોટિક્સ, કોમન નોલેજ એઝ ધ ઇમ્પેક્ટ ઓફ પોલ્યુટરી વિધિન એન્ટીબાયોટિક્સ, એન્ટીબાયોટિક્સના કારણે શું થઈ રહ્યું છે એ બધું બતાવ્યું. પણ તમે જુઓ ક્યાંય એ વસ્તુ વાત નથી કરેલી કે એનું નોલેજ આપણે આપવું પડે, બરાબર, એનું ઇમ્પેક્ટ આપણે સમજવું જોઈએ, એ વાત નથી કરેલી. એટલે એક આપણે આ સાઈડમાં રાખ્યા, આ ઓપ્શનને આપણે કેન્સલ આઉટ કરીએ. સ્પ્રેડ ઓફ ડ્રગ રેઝિસ્ટન્ટ બેક્ટેરિયા કેન નોટ બી ડન અવે વિથ એઝ ઇટ ઇનહેરન્ટ ઇન મોડર્ન મેડિકલ કેર. સી, સ્પ્રેડ ઓફ ડ્રગ રેઝિસ્ટન્ટ બેક્ટેરિયા, આ વાત કેન નોટ બી ડન અવે વિથ. સી, આ વસ્તુ કેવી રીતે હોઈ શકે? કારણ કે આ વાત નથી કરવામાં આવી પેરેગ્રાફમાં. આ છે સાચી વાત, તમે સમજો, પણ પેરેગ્રાફમાં નથી કરવામાં આવી, બરોબર. ફાર્મા મેન્યુફેક્ચરિંગ કંપની શુડ બી સેટઅપ ઇન અ રિમોટ રૂરલ એરિયાસ. બિલકુલ નહીં, બિલકુલ નહીં, બિલકુલ નહીં. આ વાત જ નથી ક્યાંય પેરેગ્રાફમાં. રિમોટ રૂરલ એરિયામાં ફાર્માસ્યુટિકલ કંપનીને મોકલી દો એવી કોઈ વાત નથી. એટલે એક આ ઓપ્શન માટે આપણે આગળ વધીએ. સી, બેઝિકલી આમાં જોવા જઈએ ને તો આ ત્રણેય ઓપ્શન સાચા લાગે, બિલકુલ સાચા લાગે, બરોબર. પણ આપણે ફરી એક વખત પેસેજ વાંચીએ ને તો ખબર પડે કે આ બે જનરલાઇઝ્ડ કમેન્ટ છે. જે પેસેજ ના હોત તો સાચી લાગે, પણ પેસેજમાં નથી, એટલે આ ફક્ત એક આન્સર સાચો રહે, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન. બેનિફિટ્સ ઓફ ગુડ ક્વોલિટી એજ્યુકેશન. ગુડ ક્વોલિટી એજ્યુકેશનની વાત છે. અક્યોર ઓનલી વેન સ્ટુડન્ટ્સ કમ્પ્લીટ એન્ડ લીવ સ્કૂલ આફ્ટર હેવિંગ અક્વાયર્ડ ધ ગેટવે સ્કિલ્સ. ગેટવે સ્કિલ્સ મળે તો જ થાય. લાઇક વન લર્ન્સ ટુ વોક બિફોર રનિંગ. પહેલાં ચાલતા શીખવું પડે દોડતાના પહેલાં. સિમિલરલી વન પિક્સ અપ એડવાન્સ સ્કિલ ઓનલી આફ્ટર પિકિંગ ધ બેઝિક. એડવાન્સ સ્કિલ ત્યારે મળે જ્યારે તમને બેઝિક ફાઉન્ડેશનલ સ્કિલ ખબર હોય. ધ એડવેન્ટ ઓફ ધ નોલેજ ઇકોનોમી પોઝેસ ન્યૂ ચેલેન્જીસ એન્ડ વન ઓફ ધ સેવિયર કોન્સિક્વન્સીસ ઓફ હેવિંગ એન અનએજ્યુકેટેડ વર્કફોર્સ. અનએજ્યુકેટેડ વર્કફોર્સની વાત છે. વિલ બી અવર ઇનએબિલિટી ટુ કીપ પેસ વિથ ધ ગ્લોબલ ઇકોનોમી. અને આ બધાના કારણે, સ્કિલ ન હોવાના કારણે, એટલે એપ્રોપ્રિએટ સ્કિલ, આપણે ગ્લોબલ ઇકોનોમીમાં પાછળ રહીશું. વિધાઉટ એ સ્ટ્રોંગ લર્નિંગ ફાઉન્ડેશન એટ અ પ્રાઇમરી લેવલ. પ્રાઇમરી લેવલ પર સ્ટ્રોંગ લર્નિંગ, પ્રાઇમરી લેવલ ક્લિયર લખેલું છે. ધેર કેન બી નો ઇમ્પ્રુવમેન્ટ ઇન હાયર એજ્યુકેશન. પ્રાઇમરીમાં સરખું નોલેજ ન થાય એના કારણે હાયર એજ્યુકેશન અને સ્કિલ ડેવલપમેન્ટમાં પ્રોબ્લેમ થાય. દેટ્સ ઇટ. ક્વેશ્ચન્સ. વિચ વન ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ બેસ્ટ રિફ્લેક્ટ્સ ધ ક્રક્સ ઓફ ધ પેસેજ? ક્રક્સ, બરાબર. ટુ બીકમ અ ગ્લોબલ પાવર. સી, સૌથી પહેલી વાત, ગ્લોબલ પાવરની વાત જ નથી, છતાં બી આપણે આગળ વાંચીએ. ઇન્ડિયા નીડ્સ ટુ ઇન્વેસ્ટ ઇન યુનિવર્સલ ક્વોલિટી એજ્યુકેશન. ઓકે, આટલું ખોટું લાગે છે, પણ આટલું સાચું હોઈ શકે. યુનિવર્સલ ક્વોલિટી એજ્યુકેશન, ક્વોલિટી એજ્યુકેશન, ક્વોલિટી એજ્યુકેશન. સી, ઓકે, ચલો આમાં ખોટું બી લાગ્યું અને સાચું બી લાગ્યું, સાઈડમાં રાખીએ. ઇન્ડિયા ઇઝ અનેબલ ટુ બીકમ અ ગ્લોબલ. અનેબલ, જો અનેબલની વાત જ નથી, એવું કહે છે. સી, ઇનફેક્ટ એવું કહે છે કે આના કારણે તમે આ નહીં મેળવી શકો, આ છે જ નહીં એવી વાત જ નથી, બરાબર. એટલે આને અહીંયા આપણે કેન્સલ આઉટ કરીએ. અવર એજ્યુકેશન સિસ્ટમ શુડ ફોકસ ઓન મોર ઓન ઇમ્પાર્ટિંગ સ્કિલ ડ્યુરિંગ હાયર એજ્યુકેશન. સી, આ ખોટું ઓપોઝિટ લખેલું છે. હાયર એજ્યુકેશનમાં નહીં, પ્રાઇમરી એજ્યુકેશનમાં કરવું જોઈએ એવું હતું પેસેજમાં. પેરેન્ટ્સ, અહીંયા જ વાત પતી જાય છે. પેરેન્ટ્સની વાત જ નથી. પેરેન્ટ્સ ઓફ મેની સ્કૂલ ચિલ્ડ્રન આર ઇલિટરેટ એન્ડ આર અનઅવેર ઓફ ધ બેનિફિટ્સ ઓફ ક્વોલિટી એજ્યુકેશન. સી, આવું બધું થાય. આ પેરેન્ટ્સની વાત આખા પેસેજમાં ક્યાંય કરવામાં જ નથી આવી, તો આપણે કઈ રીતે લઈએ? ચારેય ખોટા લાગે છે, બોલો કયો કરશું ટીક? આમાં 50% પ્રોબેબિલિટી છે કે આ સાચો હોઈ શકે, બાકી ત્રણેયમાં ક્યાંય 10% પ્રોબેબિલિટી પણ નથી મળી રહી, એટલે આપણે આ જ ટીક કરવું પડે.
આપણે એવું જોયું કે ગ્લોબલ પાવર નથી લખેલું, બરાબર, પણ આપણે એવું બી જોયું કે ઇકોનોમી બહેતર કરવાની છે, બરાબર, એટલે આ એક ઓપ્શન હોઈ શકે. નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો ઓલમોસ્ટ હવે આ છેલ્લા 2 ક્વેશ્ચન છે આપણા પેરેગ્રાફમાં, એટલે કોમ્પ્રિહેન્શનમાં, સીસેટ પેપરના. સાયન્ટિસ્ટ સ્ટડીડ ધ વર્નલ વિન્ડો ટ્રાન્ઝિશન પીરિયડ એટલે એક પીરિયડમાંથી બીજા પીરિયડમાં જવું, ફ્રોમ વિન્ટર ટુ ધ ગ્રોઈંગ સિઝન એટલે કે ઠંડીમાંથી ગ્રોઈંગ સિઝન સ્પ્રિંગ બાજુ જવું. દે ફાઉન્ડ ધેટ વોર્મર વિન્ટર્સ વિથ લેસ સ્નો એટલે કે જે વિન્ટર હતી એ એટલી બધી ઠંડી ન આપી અને થોડી ગરમ રહી અને બરફ ઓછો પડ્યો. રિઝલ્ટેડ ઇન અ લોંગર લેગ ટાઈમ એટલે એ બંનેના ટ્રાન્ઝિશન પીરિયડ લાંબો થઈ ગયો. તમે સમજ્યા? ડબલ સિઝનવાળી વાત. બિટવીન સ્પ્રિંગ ઇવેન્ટ્સ એન્ડ અ મોર protracted vernal window. This change in the spring timetable has ecological, social and economic consequences. Economic, social and ecological આના કારણે આ 3 ક્ષેત્રમાં તકલીફ થઈ રહી છે. એગ્રીકલ્ચર, ફિશરીઝ એન્ડ ટુરિઝમ આ 3 સેક્ટર્સમાં તકલીફ થઈ રહી છે આ 3ના કારણે. એઝ ધ આઈસ મેલ્ટ્સ અર્લિયર ધ બર્ડ ડોન્ટ રિટર્ન. એક સામાન્ય પણ વાત આમાં કરી છે કે જલ્દી બરફ પીગળી જાય તો બર્ડ ડોન્ટ રિટર્ન એટલે કે જે માઇગ્રેટરી બર્ડ્સ હોય, જે દૂર ગયા હોય, માઇગ્રેશન કર્યું હોય, પાછા જલ્દી નથી આવતા, કોઝિંગ એ ડીલે, મોડું થાય. ઓર લેન્થનિંગ ઇન સ્પ્રિંગ ટાઈમ ઇકોલોજીકલ ઇવેન્ટ્સ. બહુ જનરલ પેરેગ્રાફ છે, નાનો પેરેગ્રાફ છે, પણ સમજવો અઘરો છે. વિથ રેફરન્સ ટુ ધ અબાઉ પેસેજ ધ ફોલોઈંગ અઝમ્પશન્સ પેરેગ્રાફમાંથી આપેલા છે. ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગની જે વાત કરી એ સાચી તો આપણને લાગે કે ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે, પણ એ સાચી એટલા માટે લાગે છે કે આપણે બહુ વાંચી લીધેલું છે ગ્લોબલ વોર્મિંગનું. આમાં એવું નથી. આમાં એવું લખ્યું છે કે ટ્રાન્ઝિશન પીરિયડ વિન્ટર ટુ ગ્રોઈંગ સિઝન નંબર 1, લોંગર લેગ ટાઈમ નંબર 2, વોર્મર વિન્ટર્સ. ગ્લોબલ વોર્મિંગ નથી લખ્યું, વોર્મર વિન્ટર્સ લખેલું છે. આપણે આપણું નોલેજ નહીં ઇમ્પ્લાય કરવાનું. આમાં ફક્ત એટલું લખ્યું છે કે વોર્મર વિન્ટર્સ છે, લેસ સ્નોવી છે, બરફ ઓછો પડ્યો છે, બરાબર. એનો મતલબ ક્યાંય એ નથી થતો કે ગ્લોબલ વોર્મિંગ હોય, રાઈટ. એટલે આ ઓપ્શન અહીંયા કેન્સલ આઉટ. અર્લી સ્પ્રિંગ એન્ડ લોંગર પીરિયડ ઓફ સ્પ્રિંગ ઇઝ નોટ ગુડ ફોર બર્ડ પોપ્યુલેશન્સ. યસ, હોઈ શકે અર્લી સ્પ્રિંગ એન્ડ લોંગર પીરિયડ ઓફ સ્પ્રિંગ. બટ આ એક નાની કમેન્ટ એટલા માટે લાગે કારણ કે આ આખો પેરેગ્રાફ અહીંયા છે ને એ મોટા પર્સપેક્ટિવથી. આ તો ફક્ત અહીંયા એક એક્ઝામ્પલ આપેલો છે, બરાબર. બર્ડ્સ ડોન્ટ રિટર્ન, બસ આટલું જ લખ્યું છે. કોઝિંગ એ ડીલે. બર્ડ્સ માટે આ 3 વાક્ય, આ 3 શબ્દ જ છે, તમે સમજો, બરાબર. એટલે આને કઈ રીતે આપણે જસ્ટિફાઈ કરીએ? એટલે જે આ ઓપ્શન છે અર્લી સ્પ્રિંગ એન્ડ લોંગર પીરિયડ ઓફ સ્પ્રિંગ ઇઝ નોટ ગુડ, એવું નથી, બિલકુલ એવું નથી, નોટ ગુડ નથી લખેલું. એટલે નીધર 1 નોર ડી. સાચો આન્સર ડી. લાસ્ટ ક્વેશ્ચન, લગભગ લાસ્ટ 2 ક્વેશ્ચન બાકી છે. ધ ગ્લોબલ એનાલિસિસ ઓફ નાઇટ્રોજન યુઝ એફિશિયન્સી. નાઇટ્રોજનની વાત છે. અ મેઝર ઓફ ધ અમાઉન્ટ ઓફ નાઇટ્રોજન અ પ્લાન્ટ ટેક ઇન ગ્રો વર્સિસ એટલે એક પ્લાન્ટને જેટલું નાઇટ્રોજન જોઈતું હોય વર્સિસ ધ લેફ્ટ બિહાઇન્ડ એટલે જે વધી જાય એઝ પોલ્યુશન, અને એના લીધે પોલ્યુશન થાય. સેઝ ધેટ યુઝિંગ ટુ મચ ફર્ટિલાઇઝર્સ વિલ લેડ ટુ ઇન્ક્રીઝડ પોલ્યુશન ઓફ વોટરવેઝ એન્ડ ધ એર. અને એના કારણે વોટરવેઝ અને એરમાં પોલ્યુશન થાય. કરન્ટલી ધ ગ્લોબલ એવરેજ ઓફ ફોર નાઇટ્રોજન યુઝ એફિશિયન્સી ઇઝ એપ્રોક્સિમેટલી 0 to 4, મિનિંગ 40% આંકડાકીય માહિતી ઓફ ધ ટોટલ નાઇટ્રોજન એડેડ ટુ ધ ક્રોપલેન્ડ એટલે જે ટોટલ નાઇટ્રોજન એડ કર્યું ક્રોપલેન્ડનું એનું 40% goes into the harvested crop while 60% is lost. એટલે 60% લોસ્ટ થઈ જાય છે. અને એ 60% લોસ્ટ થઈને શું કરે છે? આને પોલ્યુટ કરે છે, વોટરવેઝ અને એરને. મોર દેન હાફ ઓફ ધ વર્લ્ડ્સ પોપ્યુલેશન ઇઝ નરિશ્ડ બાય ફૂડ ગ્રોન એટલે અડધી જનતા આખા વિશ્વની એ જે ખેત પેદાશમાંથી ખાવાનું બને એના ઉપર ડિપેન્ડેડ છે. વિથ ફર્ટિલાઇઝર કન્ટેનિંગ સિન્થેટિક નાઇટ્રોજન which is needed to produce high yield crops. Yes, plant take the nitrogen they need to grow and the excess is left in the ground. એટલે કે જે પ્લાન્ટ લઈ લે અને પછી એક્સેસ છે એ ગ્રાઉન્ડમાં રહે, બરોબર. અને એના કારણે વોટર અને એરમાં પોલ્યુશન થાય. સિગ્નિફિકન્ટ એમિશન્સ. કેવી રીતે પોલ્યુશન થાય? સિગ્નિફિકન્ટ એમિશન્સ ઓફ નાઇટ્રસ ઓક્સાઇડ, અ પોટેન્ટ ગ્રીન હાઉસ, GHG ગેસ, રાઈટ, એન્ડ ઓઝોન ડિપ્લીશન ગેસ એન્ડ અધર ફોર્મ્સ ઓફ નાઇટ્રોજન પોલ્યુશન, બરોબર.
ફક્ત આટલું જ છે માહિતી આમાં મહત્ત્વની કે જે 60% નાઇટ્રોજન છે લોસ્ટ થયું એના લીધે વોટરવેઝ અને એર પોલ્યુટ થઈ રહ્યા છે. અને એમાં પોલ્યુટન્ટ્સ કયા છે? એક તો નાઇટ્રસ ઓક્સાઇડ છે, ઓઝોન ડિપ્લીટિંગ ગેસ છે. લેટ્સ સી options. Which one of the following statement best reflect the most logical, rational and crucial message implied by the message? Okay. An enhanced efficiency of use of nitrogen is imperative for both food production and environment. See, food production ની વાત છે પેરેગ્રાફમાં અને એન્વાયરમેન્ટની બંનેની વાત છે. બીજું આટલું વાક્યનો શું મતલબ છે? એન્હેન્સ્ડ એફિશિયન્સી એટલે કે નાઇટ્રોજન જે એડ કર્યું એની એફિશિયન્સી કઈ રીતે વધારવી, બરોબર? એ બંને માટે સારી, બરોબર? આ એક સાઈડમાં રાખીએ. પ્રોડક્શન ઓફ સિન્થેટિક નાઇટ્રોજન ફર્ટિલાઇઝર્સ કેન નોટ બી સ્ટોપ્ડ એઝ ઇટ વિલ એડવર્સલી ઇફેક્ટ ગ્લોબલ ફૂડ સિક્યોરિટી. સી, ગ્લોબલ ફૂડ સિક્યોરિટીની વાત નથી કરેલી આમાં, ક્યાંય નથી કરેલી. એટલે આ એક ઓપ્શન આપણે ફેઝ આઉટ કરીએ. અલ્ટરનેટિવ્સ ટુ ક્રોપ્સ દેટ રિક્વાયર એક્સેસ ઓફ નાઇટ્રોજન શુડ બી આઇડેન્ટિફાઈડ એન્ડ કલ્ટિવેટેડ. સી, અલ્ટરનેટિવ્સની પણ વાત નથી. એ હોઈ શકે, આપણે આપણું જો નોલેજ લગાવીએ તો આપણને આ એક સાચું લાગે, પણ આ નથી, પેરેગ્રાફમાં નથી, ટુ બી પ્રિસાઇઝ. કન્વેન્શનલ એગ્રીકલ્ચર યુઝિંગ સિન્થેટિક ફર્ટિલાઇઝર શુડ બી રિપ્લેસ્ડ. રિપ્લેસમેન્ટની વાત નથી, તમે સમજો, ક્યાંય રિપ્લેસમેન્ટની વાત નથી કરવામાં આવી. આ આપણને સાચું લાગે પણ નથી સાચું, એટલે આ એક જ ઓપ્શન સાચો છે. ઓકે, નાઉ next the last one. Along with sustainable lifestyles, climate justice is regarded as a significant principle in environment parlance. Lifestyle and environment, both the principles have bearings on political and economic choices of the nation. એના કારણે political and economic choices નક્કી થાય. So far in our climate change summits or compacts, both the principles have eluded consensus among nations. આ બધા ટોપિક ઉપર અલગ અલગ રાષ્ટ્રોમાં કન્સેન્સસ નક્કી થયા. જસ્ટિસ ઇન ધ જ્યુડિશિયલ સેન્સ ઇઝ વેલ ડિફાઇન્ડ. જનરલ કમેન્ટ છે. હાવેવર ઇન ધ કન્ટેક્સ્ટ ઓફ ધ ક્લાઇમેટ ચેન્જના કન્ટેક્સ્ટમાં જો વાત કરીએ, ઇટ ઇઝ સાયન્ટિફિક એઝ વેલ સોશિયો પોલિટિકલ કનોટેશન્સ. સાયન્ટિફિક પણ છે અને સોશિયો પોલિટિકલ પણ છે જસ્ટિસ ક્લાઇમેટ ચેન્જની. ધ ક્રુશિયલ ક્વેશ્ચન ઇન ધ નેક્સ્ટ ફ્યુ યર્સ, આવનારા અમુક વર્ષોમાં એક મહત્વનો સવાલ આવીને ઊભો રહેશે, વિલ બી હાઉ રિસોર્સિસ, ટેકનોલોજીસ એન્ડ રેગ્યુલેશન્સ આર યુઝડ. સી, રિસોર્સિસ, ટેકનોલોજીસ અને રેગ્યુલેશન્સ, આ ઇમ્પોર્ટન્ટ 3 વર્ડ્સ છે, આને માર્ક કરી દઈએ. આર યુઝ ટુ સપોર્ટ ધ વિક્ટિમ્સ એટલે કે ક્લાઇમેટ ચેન્જના કારણે જે નુકસાન થયું એ વિક્ટિમ્સની વાત છે કે એને કઈ રીતે આપણે જસ્ટિફાઈ કરીશું. જસ્ટિસ ઇન ક્લાઇમેટ ઇઝ નોટ કન્ફાઇન્ડ ટુ એક્શન્સ રિલેટિંગ ટુ મિટિગેશન બટ ઇન્ક્લુડ્સ ધ વાઇડર નોશન ઓફ સપોર્ટ ફોર એડેપ્શન ટુ ક્લાઇમેટ ચેન્જ એન્ડ કમ્પન્સેશન ફોર ધ લોસ એન્ડ ડેમેજ. ઓકે, સિમ્પલ વાત છે, જનરલ વાત છે. આમાં મહત્ત્વની આ 3 વસ્તુ છે. ક્લાઇમેટ ચેન્જ માટે આ 3 વસ્તુને આપણે કઈ રીતે યુઝ કરી શકીએ અને એના કારણે વિક્ટિમ્સને આપણે કઈ રીતે જસ્ટિફાઈ કરીએ ક્લાઇમેટ ચેન્જના. એટલે ક્લાઇમેટ ચેન્જના કારણે જે નુકસાન થઈ રહ્યું છે, જે ગ્લોબલ વોર્મિંગના કારણે, સાયક્લોન્સના કારણે, જે ક્લાઇમેટ ચેન્જના લીધે થઈ રહ્યા છે, એના વિક્ટિમ્સને આપણે કઈ રીતે જસ્ટિફાઈ કરીશું. ઓકે, best reflects most logical, rational and crucial message. Climate justice should be ingrained in detail in the rules of all new climate compacts and agreements. Climate justice should be ingrained, climate justice ને ધ્યાનમાં રાખીને રૂલ્સ, ન્યૂ ક્લાઇમેટ કમ્પેક્ટ્સ અને એગ્રીમેન્ટ્સ બનવા જોઈએ. ઓકે, સાઈડમાં રાખીએ. એન્વાયરમેન્ટલ રિસોર્સિસ આર અનઇવનલી ડિસ્ટ્રીબ્યુટેડ એન્ડ એક્સપ્લોઇટેડ અક્રોસ ધ ગ્લોબ. સી, આ વાત નથી કરેલી ક્યાંય, તમે આ એક શબ્દ બી આમાંથી નથી કરેલો, તમે સમજો. આ તમને એક ખોટી દિશામાં લઈ જાય. રિસોર્સિસ આર અનઇવનલી ડિસ્ટ્રીબ્યુટેડ, એક્સપ્લોઇટેડ આખા ગ્લોબમાં, બિલકુલ નહીં. There is an impending issue of dealing with a huge number of climate change victim climate refugees. હોઈ શકે, પણ હ્યુજ નંબર. સી, એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ, રાઈટ? એટલે આને આપણે ફેઝ આઉટ કરીએ. Climate change in all its connotations is mostly due to developed countries. આ કોઈને બ્લેમ કરવાની વાત જ નથી આમાં, કોઈને બ્લેમ નથી કરવાનું, બિલકુલ નહીં. એન્ડ therefore their share of burden should be more. ના, બિલકુલ નહીં. એમનું બર્ડન વધારે, એમના લીધે બર્ડન વધારે છે એટલે એમનો શેર વધારે, બિલકુલ નહીં. સી, ધીસ વન ઇઝ ધ લાસ્ટ. આ એક સાચો છે, બરોબર? સી, આપણે આ રીતે 27 જેવા ક્વેશ્ચન્સ જોયા કોમ્પ્રિહેન્શનમાં, રાઈટ? એટલે એવું થાય કે યુપીએસસીની જર્ની જે 8-10 મહિના 1 વર્ષનું પ્રિપરેશન હોય એમાં આપણે જીએસમાં વધારે ફોકસ કરીએ, બરાબર? સ્વાભાવિક છે, કરશું જ.
પણ સાથે સાથે આપણે સીસેટમાં કોઈ એક કે બે સબ્જેક્ટ્સની તૈયારી જરૂરથી રાખવી જોઈએ. અને મને એવું લાગે છે કે આ કોમ્પ્રિહેન્શન, કારણ કે 25થી 30 ક્વેશ્ચનની આની એફિશિયન્સી છે જ, કે એટલા ક્વેશ્ચન તમારે સામે આવશે જ, બરોબર. અને આમાં રોકડા માર્ક્સ છે, એટલે આને તમે ના ગુમાવશો. સાથે મેથ્સ અથવા લોજિકલ રિઝનિંગનું થોડું ઘણું બી આમાં નોલેજ હોય, જેમ કે મેં એક 0 ક્વેશ્ચન તમારી સામે કર્યો, બરોબર, તો તમે ઇઝીલી 30થી 35 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરી શકશો. એમાંથી 3-4 ખોટા હોય તો પણ તમે પોસિબલી છે કે એનું જે માર્ક છે તમે ક્રોસ કરી જાઓ, અને પછી GS1માં તમારું શું રિઝલ્ટ આવે છે એના ઉપર ડિપેન્ડ કરે, રાઈટ. હજી બીજા સેશન્સમાં આપણે મળીશું અને બીજા સબ્જેક્ટ્સ ઉપર વાત કરીશું. હાલ પૂરતું આટલું. થેન્ક યુ.